ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીમાં અમેરિકા જોવા મળી રહ્યું છે અને ઈરાન સામે ટ્રમ્પે પ્લાન બી પણ શરૂ કરી દીધો છે। ત્યારે આ સાથે જ ગ્રાઉન્ડ ઓપરેશનમાં 1000થી વધુ જવાનો મોકલવા માટેની અમેરિકાની તૈયારી છે। મિડલ ઈસ્ટમાં અમેરિકા પોતાની સેના વધારી રહી છે। જોકે પહેલેથી જ મિડલ ઈસ્ટમાં 4500 અમેરિકી સૈનિકો તૈનાત છે અને તેની વચ્ચે હવે વધુ 1000 જેટલા જવાનોને તૈનાત કરવા માટે ઓપરેશન પ્લાન બી પર અત્યારે કામ શરૂ કરી દીધું છે ટ્રમ્પે। ઈરાન સામે ગ્રાઉન્ડ ઓપરેશનમાં 1000થી વધુ જવાનો મોકલવાની તૈયારી કરી રહ્યું છે અમેરિકા। તો અમેરિકાના ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીને લઈ આ તરફ ઈરાને પડકાર આપ્યો છે। અમેરિકાના આ ગ્રાઉન્ડ ઓપરેશનને પડકાર ઈરાનની સેનાએ અમેરિકાને પડકાર ફેંક્યો છે કે અમે અમેરિકાના સૈનિકોની રાહ જોઈ રહ્યા છીએ। શું અમેરિકાના સૈનિકો પોતાનો જીવ આપવા માટે તૈયાર છે? યુદ્ધમાં અમેરિકાની વાયુસેના અમારી સામે નિષ્ફળ રહી હોવાનો દાવો ફરી એક વખત ઈરાન તરફથી કરવામાં આવી રહ્યો છે। તો અમેરિકાની વાયુસેના નિષ્ફળ રહી છે ને એવામાં હવે અમેરિકાના સૈનિકો મોકલવાની વાત જ્યારે અમેરિકા તરફથી કરવામાં આવી છે ત્યારે ઈરાને પડકાર ફેંક્યો।